હવે જુઓ, જય સ્વામિનારાયણ. હવે ગયા વિડિયો લેક્ચરમાં તો આ બધું રેકોર્ડ થાય છે એટલે એ પ્રમાણે આપણે ભણશું, બરાબર? પહેલા અહીં આવી જતું. ગયા વિડિયો લેક્ચરમાં આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશેની જે વાત છે એ વિદ્યુત ચુંબકીય પ્રેરણ વિશેની વાત સમજાતા, બરાબર છે? કે ભાઈ જ્યારે વાહક તાર છે, બરાબર, વાહક તારના ગૂંચળો માંથી ચુંબક છે ઝડપથી પસાર કરવામાં આવે, અથવા તો ચુંબક બે ચુંબકની વચ્ચે ગૂંચળાને જો ગોળ ગોળ ફેરવવામાં આવે તો તેમાંથી શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત ઉત્પન્ન થાય છે, બરાબર છે? અને એની આપણે વિદ્યુત ચુંબકીય પ્રેરણ, એની મેં તમને વ્યાખ્યા પણ લખાવી હતી, જો તમને યાદ હોય. એની મેં શું લખાવી હતી? વિદ્યુત ચુંબકીય પ્રેરણની તમને શું લખાવી હતી? વ્યાખ્યા લખાવી હતી. અને આ વિદ્યુત ચુંબકીય પ્રેરણની જે વાત છે એ કયા વૈજ્ઞાનિકે કરેલી છે? યાદ છે? વિદ્યુત ચુંબકીય પ્રેરણની વાત છે અથવા તો આનું સંશોધન કયા વૈજ્ઞાનિકે કરેલું છે? તમને યાદ છે? હું બોલ્યો તો તે, બરાબર છે? માઇકલ ફેરેડે. વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધ કોણે કરી? માઇકલ ફેરેડે છે. એ આ વિદ્યુત ચુંબકીય પ્રેરણની શોધ કરી. એને શું કીધું? જો સૌથી પહેલા ઓસ્ટેટે વાહક તારમાં જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર થાય છે ત્યારે વાહક તાર ચુંબક તરીકે વર્તે છે એવી શોધ કોણે કરી? ઓસ્ટેટે કરી. કોણે કરી? ઓસ્ટેટે. એને આપણે ઓસ્ટેટનો પ્રયોગ એવું નામ આપ્યું. ત્યાર પછી એમ્પિયરે આના વિશે ખૂબ જ કામ કર્યું. કોણે સરસ મજાનું કામ કર્યું? એમ્પિયરે છે એ આના વિશે સરસ મજાનું છે એ કામ કર્યું, બરાબર છે? અને છેલ્લે માઇકલ ફેરેડે છે એ આના કરતા ઉલટી વાત કરી. અત્યાર સુધી શું હતું કે ભાઈ વાહકમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા વાહક તાર છે ચુંબક તરીકે વર્તે છે, આવી વાત હતી. આને હું વાત કરી, ઉલટી વાત કરી કે જો તમે બે ચુંબક વચ્ચેથી તારના ગૂંચળાને ઝડપથી પસાર કરો અથવા તો ગોળ ગોળ ફેરવો, આ એક વાત. બીજી વાત એવી પણ આવી હતી કે આ જે છે એ ગૂંચળાની વચ્ચેથી તમે ચુંબકને ઝડપથી પસાર કરો તો તેમાંથી વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે, બરાબર? આને વિદ્યુત ચુંબકીય પ્રેરણ એવું માઇકલ ફેરેડે આ સંશોધન કર્યું. અને ઈ જે છે એ ફેલેમિંગના જમણા હાથના અંગૂઠાના નિયમ મુજબ ચાલે છે. તમારી ચોપડીના પાના નંબર 235 કાઢો. ચોપડીનું પાના નંબર 235, ત્યાં જો લખ્યો છે ફેલેમિંગના જમણા હાથના અંગૂઠાનો નિયમ. શું લખ્યો છે? ફેલેમિંગના જમણા હાથના અંગૂઠાનો નિયમ. એ શું કહે છે કે જો વિદ્યુત પ્રેરિત વિદ્યુત પ્રવાહ થાય છે, જો આ વિદ્યુત ચુંબકીય પ્રેરણ છે એમાંથી જે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય છે એને પ્રેરિત વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે. શું કામ પ્રેરિત વિદ્યુત પ્રવાહ? કારણ કે આપણે એને પ્રેરિત કર્યો છે, ઉત્પન્ન કર્યો છે, એટલે એને કેવો કહેવાય? પ્રેરિત વિદ્યુત પ્રવાહ. હવે આ પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવી કે કઈ દિશામાં ગતિ કરતો હશે વિદ્યુત પ્રવાહ, એની દિશા મહત્વની છે. વિદ્યુત પ્રવાહ છે એની દિશા શું છે? મહત્વની છે. કારણ કે આપણને ખબર પડવી જોઈએ કે આ ટ્યુબલાઇટ આપણે ચાલુ કરવી હોય તો અહીંથી પ્રવાહ આમ જ જવો જોઈએ, ત્યાંથી અહીંયા આગળ કે ટ્યુબલાઇટ ચાલુ થાય નહીં. થાય ખરી? ન થાય. એટલે એની દિશા આપણે જાણવી જોઈએ કે વિદ્યુત પ્રવાહની દિશા કઈ છે. તો આ વિદ્યુત પ્રવાહની દિશા જાણવા માટે કોણે નિયમ આપ્યો છે? ફેલેમિંગના જમણા હાથના અંગૂઠાનો નિયમ. એ નિયમ હવે આપણે પહેલા લખીએ અને પછી આપણે આગળ ચાલીએ. એટલે કે ફેલેમિંગના જમણા હાથના અંગૂઠાનો નિયમ. ફેલેમિંગના જમણા હાથના અંગૂઠાનો નિયમ. આ ફેલેમિંગના જમણા હાથના અંગૂઠાનો નિયમ શું કહે છે? ઈ હવે આપણે નિયમ લખીએ પહેલા. જો નિયમ એવો છે કે જમણા હાથનો અંગૂઠો, પહેલા કોણ લેવાનું? જમણા હાથનો અંગૂઠો. પછી કોણ છે? બીજું કોણ છે? જો તર્જની, એટલે કે પ્રથમ તર્જની આંગળી. તર્જની આંગળી. પછી કોણ છે? તર્જની આંગળી. પછી મધ્યમાન આંગળી. મધ્યમાન
આંગળી. જુઓ આ તર્જની આંગળી, આ મધ્યમાં આંગળી, આ આપણો શું છે અંગૂઠો. એવી રીતે ગોઠવો કે તેઓ એકબીજાને લંબ રહે. જો આ 3D મે ગોઠવો, આનો નાનો તમે વચ્ચેનો ખૂણો માપો તો કેટલા અંશનો આવે? આ ખૂણો 90 અંશ. આનો નાનો ખૂણો માપો તો કેટલો આવે? 90 અંશ. આ ભલે દૂર છે પણ આમ તમે ખૂણો માપો તો કેટલા અંશનો આવે? 90. આને 3D કહેવાય. શું કહેવાય? 3D. કે ત્રણેય વચ્ચેનો ખૂણો કેટલા અંશનો બને છે? 90 અંશનો બને છે. બરોબર છે? તો એને એવી રીતે ગોઠવો એટલે કે જમણા હાથના અંગૂઠો, પછી તર્જની એટલે કે પહેલી આંગળી અને મધ્યમાં એટલે કે બીજી આંગળી ને એવી રીતે ગોઠવો, એવી રીતે ગોઠવો કે તેઓ પરસ્પર લંબ રહે. પરસ્પર લંબ રહે. તેઓ પરસ્પર લંબ રહે. જો તર્જની ચુંબકીય ક્ષેત્રનું દિશાનું સૂચન કરતી હોય, આ તર્જની આંગળી એટલે કે પહેલી આંગળી છે એ દિશામાં કોણ હોય? ચુંબકીય ક્ષેત્ર હોય. જો બરાબર સમજો, પહેલી આંગળીની દિશામાં કોણ હોય? ચુંબકીય ક્ષેત્ર હોય. અંગૂઠાની દિશા છે એ વાહકની ગતિ એટલે કે જે આપણે ફેરવીએ છીએ તો ખેંચીએ છીએ એ કોની દિશામાં હોય? અંગૂઠાની દિશામાં હોય. તો ચુંબકીય એની અંદર ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં હશે? એની અંદર ઉત્પન્ન થતો જે છે એ કઈ આંગળીની દિશામાં? મધ્યમાં આંગળીની દિશામાં વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થતો હશે. જો ફરી વખત કહો, આ દિશામાં કોણ હોય? આ દિશામાં કોની ગતિ હોય? તો એમાં ઉત્પન્ન થતો વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં હોય છે? મધ્યમાંની આંગળીની દિશામાં હોય છે. બરાબર છે? સમજાણું? પાકા ભાઈ? તો આ જે વસ્તુ છે એ આપણે જોવાનું કે જમણા હાથનો અંગૂઠો, તર્જની આંગળી અને મધ્યમાં આંગળીને એવી રીતે ગોઠવો કે તેઓ પરસ્પર શું રહે? લંબ રહે. જો તર્જની ચુંબકીય ક્ષેત્રની દિશામાં હોય પછી અંગૂઠો એ વાહકની દિશામાં હોય તો તેમાં પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ એ મધ્યમાં આંગળીની દિશામાં તેમાં પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ એ કઈ દિશામાં હોય છે? મધ્યમાં આંગળીની દિશામાં હોય છે. તેમાં પ્રેરિત થતો વિદ્યુત પ્રવાહ એ કઈ દિશામાં હોય? આ કોનો નિયમ કહેવાય? થેલેમિનના જમણા હાથના અંગૂઠાનો નિયમ. બરાબર છે? તો આના ઉપરથી હવે છે ઈ આપણે વિદ્યુત જનરેટર શું ભણવાનું છે કે વિદ્યુત પ્રવાહ છે. જો બે સાધનો એવા છે કે જે એની રચના એક સરખી છે પણ કામ બેનું ટોટલી ઓપોઝિટ છે. એક છે વિદ્યુત મોટર, જે મેં તમને ભણાવ્યું, બે પીરિયડમાં ભણાવ્યું. પહેલા દિવસે મેં તમને જે ભણાવ્યું, જે વિડિયો જોયો છે એને બરાબર ખબર છે કે વિદ્યુત પ્રવાહની મોટર જે છે એનો સિદ્ધાંત લખાવ્યો હતો અને એની આકૃતિ દોરી. બીજા દિવસે મેં એની રચના અને કાર્ય પદ્ધતિ ફરીવાર આકૃતિ દોરીને સમજાવી. બરાબર ને? યાદ હશે, જેણે વિડિયો જોયો હશે એને. મારી જેવાને તો કાઈ ખબર હશે નહીં, એને રાખવાની જરૂર પણ નથી, કારણ કે એમાં બહુ એવું અગત્યનું નથી. બરાબર છે? ભણવું એ કાઈ અગત્યનું નથી કે છે? અગત્યનું છે ભણવું. તો જોઈ લેજો જે વિડિયો મારો હશે. બરાબર છે? અને તમે બધા જ દિવસના વિડિયો રમેશભાઈ સહેતા YouTube માં લખશો એટલે બધા જ દિવસના રમેશભાઈ સહેતા સાયન્સ 10 સાયન્સ 10 એમ લખશો એટલે બધા જ વિડિયો આવશે. બરાબર છે? તો આ જે વસ્તુ છે એ આપણે આ સમજવાની છે. બરાબર છે? તો હવે આપણે આ એક વાત છે. હવે આપણે જોવું છે વિદ્યુત. આ પ્રશ્ન આવો થશે કે ભાઈ ટૂંકનો અંદર લખો વિદ્યુત જનરેટર. શું ટૂંકનો લખવાની છે? વિદ્યુત જનરેટર.
10 મિનિટ. હા, તો હવે આપણે જોઈએ છીએ વિદ્યુત જનરેટર. આખી ટૂંકનો 99% પૂરી થશે. બરાબર, જેટલી થાય આ વિડિયો લેક્ચર માટે આપણે કરી દઈએ છીએ. બરાબર છે. હવે જો વિદ્યુત જનરેટરની જે ટૂંકનોંધ લખાવવાની છે એમાં પહેલા આપણે શું લખશું? એના મુદ્દા તમને કહી દઉં અત્યારે. પહેલા એનો સિદ્ધાંત, પછી એની આકૃતિ, બરાબર છે, પછી એની રચના, પછી એની કાર્યપદ્ધતિ, પછી એનો ઉપયોગ. આ 5 મુદ્દાની અંદર આ ટૂંકનોંધ, જે મોટરની ટૂંકનોંધ આપણે 5 મુદ્દામાં વહેંચી હતી, એમાં આ ટૂંકનોંધ પણ આપણે કેટલા મુદ્દામાં વહેંચવાની છે? 5 મુદ્દામાં છે. એ આ ટૂંકનોંધ પણ આપણે વહેંચવાની છે. બરાબર છે. એમાં પહેલી જ વાત કે ટૂંકનોંધ લખો વિદ્યુત જનરેટર. એમાં પહેલા લખવાનો છે એનો સિદ્ધાંત. હાલો, તમે મને ચોપડીમાંથી ગોતી અને સિદ્ધાંત કહો. ચોપડીમાંથી તમે ગોતી અને મને એનો સિદ્ધાંત કહો. શરૂઆતમાં ઓલામાં લખેલું છે એ ચોપડીની અંદર એ પ્રશ્ન પાનું છે 236 નું પાનું છે. બરાબર છે. એટલે એનો સિદ્ધાંત છે એ તમારે મને પહેલા કહેવાનો છે. પછી હું તમને એની આકૃતિ દોરાવીશ અને પછી આપણે એની રચના લખશું, પછી કાર્યપદ્ધતિ, પછી છેલ્લે એના શું લખશું? ઉપયોગો. બરાબર છે. હવે કયો જોઈએ? સિદ્ધાંત મળ્યો? સરસ, બોલજો બેટા. ભારતમાં ઉદ્યોગોમાં વપરાતા મોટા મૂલ્યના વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરવા માટે પણ કરવામાં આવે છે. બેટા એનો એ ઉપયોગો થયા. સિદ્ધાંત એટલે શું? એ કયા સિદ્ધાંત ઉપર કામ કરે છે? એમાં શું થાય છે? વિદ્યુત જનરેટરમાં વિદ્યુત ઉત્પન્ન કરવા માટે વાહકનો ચુંબકીય ક્ષેત્રમાં નહીં બેટા, બેસી જાઓ. હવે હું બોલી જાઉં. યાંત્રિક ઉર્જાનું તમે જનરેટરને ફેરવો છો એટલે યાંત્રિક કાર્ય કરો છો અને એમાં ઉત્પન્ન શું થાય છે? વિદ્યુત. એટલે કે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. મોટરમાં શું સિદ્ધાંત હતો? કયો જોઈએ? વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર. મોટર ચાલુ કરવી હોય તો આપણે પહેલા પાવર આપવો પડે, પછી ગોળ ગોળ ફરે. પહેલા આપણે શું આપવું પડે? પાવર. બરાબર છે. પછી મોટર શું થાય છે? ગોળ ગોળ ફરે છે. એટલે એને શું કહેવાય? વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર. એમાં મોટરમાં. આમાં આપણે શું કરીએ? પહેલા જનરેટરને મશીનથી ફેરવીએ છીએ, ડીઝલ મશીનથી. બરાબર છે. અને પછી એમાં શું ઉત્પન્ન થાય છે? વિદ્યુત. એટલે પહેલા આપણે ફેરવ્યું એટલે શું કર્યું? યાંત્રિક કાર્ય કર્યું. પછી રૂપાંતર શામાં થયું? વિદ્યુત ઉર્જા. શામાં રૂપાંતર થયું? વિદ્યુત ઉર્જામાં. એટલે આપણે શું લખશું એનો સિદ્ધાંત? કે ભાઈ યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. એને શું કહેવામાં આવે છે? સિદ્ધાંત. હવે આપણે એની આકૃતિ છે એ સરસ મજાની બને ત્યાં સુધી હું દોરવાનો પ્રયત્ન કરું છું. આકૃતિ છે. હવે જો વિદ્યુત મોટરની જેવી આકૃતિ છે એવી જ આકૃતિ આની પણ છે. જેવી આકૃતિ કોની છે? મોટરની. સેમ એવી આકૃતિ છે ઈ આની છે. જો આ બે ચુંબક છે N અને S એના શું છે? ધ્રુવ છે. હવે એમની વચ્ચે મૂકેલું આ જે છે એ એમની વચ્ચે મૂકેલું શું છે? ગોચડું. આ એમની વચ્ચે મૂકેલું છે એ ગૂંચળું છે. આ જે છે
આ એક્સલ છે, આ શું છે? એક્સલ છે, બરાબર છે? આ એક્સલ, આ એમની ફરતી છે એ રિંગ છે. તમે જો વિદ્યુત મોટરની રચના લખી હોય ને તો એની અંદર છે બ્રશ અને રિંગ, બે નામ આવ્યા છે, યાદ છે? એમાં XY એ બ્રશ હતા, બરાબર? અને PQ એ શું હતી? રિંગ હતી, બરાબર ને? એનું એક સ્પેશિયલ નામ આપ્યું હતું, કોઈને યાદ હોય તો કયો. રિંગ નું PQ જે છે એ રિંગ છે, એનું મેં એક સ્પેશિયલ નામ આપ્યું હતું, જો તમને યાદ હોય તો કયો. કોમ્યુટેટર, યાદ છે? એ શું કરે છે? કોમ્યુટેટર એ શું કામ કરે છે? તો કે વિદ્યુત પ્રવાહ છે એની દિશા ફેરવવાનું કામ કરે છે. જો અહીં લખ્યું છે પાના નંબર 233 માં, જુઓ, પરિપથમાંથી વહેતા વિદ્યુત પ્રવાહની દિશા છે ઉલટાવે છે તેવા સાધનને દિશા પરિવર્તક એટલે કોમ્યુટેટર કહે છે. વિદ્યુત વેક્ટરમાં સ્પ્લિટ રિંગ છે એ કોમ્યુટેટર તરીકે કાર્ય કરે છે. એ શું છે? વિદ્યુત પ્રવાહની દિશા ઉલટાવવાનું કામ કરે છે. શું કામ કરે છે? મેં તમને સમજાવ્યું હતું કે ABCD માં પહેલા વિદ્યુત છે એ અહીં આપણે નામ લખીએ તો જુઓ, આ A, B, આ C અને D. આ છે ગૂંચળું છે. ABCD શું છે? ગૂંચળું છે. આ બે શું છે? ચુંબક છે. આ B1 B2 શું છે? બ્રશ. R1 R2 શું છે? રિંગ, બરાબર છે? અને આ જે છે એને કહેવામાં આવે છે એક્સલ. એક્સલ એટલે આપણી ગુજરાતીની ભાષામાં એને ધરી કહેવાય. આપણે ધરી ઉપર કેમ ફરે છે એ ગુજરાતીમાં એને શું કહેવામાં આવે છે? ધરી. ગુજરાતીમાં એને ધરી તરીકે, અને ઇંગ્લિશમાં આપણે એને શું કહીએ છીએ? ઇંગ્લિશની અંદર એને આપણે એક્સલ તરીકે ઓળખીએ છીએ. તો આ એની એક રફ નાની એવી આકૃતિ થઈ, આવી દોરો એટલે ચાલે, બરાબર છે? જો યાદ રાખજો, ત્રીજા પાઠ 13મા પાઠમાંથી બે પ્રશ્ન મોટા પૂછાવાના છે. પેપર સ્ટાઇલ મેં તમને સમજાવી કે નહીં મને યાદ નથી રહ્યું, પણ ન સમજાય તો ફરી વખત હું સમજાવી. બાજુના ક્લાસમાં લગભગ મેં સમજાવી છે, તમને નહીં સમજાવી, થોડીક સમજાવી હતી, ત્યાં કામ આવી ગયું. એટલે 13મા પાઠમાંથી 4-4 માર્કના બે પ્રશ્ન પૂછાવાના છે. એમાં વિદ્યુત મોટર અથવા વિદ્યુત જનરેટર બે માંથી એક ફરજિયાત આવશે. બીજો પ્રશ્ન જે છે એ ઘરેલુ વિદ્યુત પ્રવાહ આવે અથવા ફ્યુઝ આવે, ઈ બે માંથી એક આવશે. સમજાવું તમને? 4 પ્રશ્નમાંથી બે પ્રશ્ન ફરજિયાત પૂછાવાના છે. યાદ રાખજો. એટલે આ તમારે જેટલું વાંચો એટલું ઓછું, બરાબર છે? એટલે આ તમારે તૈયાર કરવાનું જ છે. એટલે મેં પહેલા તમને લખાયો સિદ્ધાંત, પછી દોરાવી આકૃતિ, હવે આપણે એની લખીએ છીએ રચના. એટલે હું તમને વ્યવસ્થિત લખાવું છું બધા જ પ્રશ્નો. જેણે બધા વિડિયો લેક્ચર જોયા છે એને ખ્યાલ હશે કે મેં બધા જ પ્રશ્નો છે એ લખાવ્યા છે બોર્ડમાં, બરાબર ને? અને પછી પાછો બોલ્યો છું કે આ બાકી નોટમાં લખજો, બરાબર? એક એક પ્રશ્ન મેં લખાવ્યો છે.
બરાબર. એકેય પ્રશ્ન એવો નથી કે ન લખાયો હોય તો અમે છોડી દીધો હોય. એકેય પ્રશ્ન છે નહીં. સ્વાધ્યાયના પ્રશ્નો જે આપ્યા હોય એ પણ મેં તમને લખાવ્યા છે. બરાબર. એટલે તમારે બરાબર એ ધ્યાન રાખવાનું. હવે આપણે એની જોવાની છે, શું જોવાની છે? રચના. તો એમાં આકૃતિમાં જો હવે એની રચના, આકૃતિમાં એસી જનરેટરની રચના દર્શાવી છે. પહેલી વાર કે આકૃતિમાં એસી જનરેટરની રચના દર્શાવી છે. આ પહેલી વાર છે. આકૃતિમાં એસી જનરેટરની રચના દર્શાવી છે. એમાં શું છે કે તેમાં કાયમી ચુંબક વચ્ચે ગૂંચળા ABCD ને લંબચોરસ રીતે ગોઠવેલ છે. લંબચોરસ ગૂંચળા ABCD ને મૂકેલ છે. આ જે N અને S જે દર્શાવે છે શું છે? ચુંબક ના બે ધ્રુવો, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ. ઈ કેવા ચુંબક છે? કાયમી ચુંબક. કેવા ચુંબક છે? કાયમી ચુંબક. એટલે આપણે લખશું કે કાયમી ચુંબકની વચ્ચે લંબચોરસ ગૂંચળા ABCD ને શું કરેલ છે? ગોઠવેલ છે. આ બીજી વાત થઈ ને, સમજાણું? એટલે કે તેમાં કાયમી ચુંબકની વચ્ચે લંબચોરસ ગૂંચળા ABCD ને મૂકેલ છે અથવા તો ગોઠવેલ છે. તેમાંથી જે લખો તે ચાલે. આ ગૂંચળાને બે છેડાઓ ધાતુની રીંગો R1 અને R2 સાથે જોડવામાં આવેલ છે. આ ગૂંચળું છે એને કોની સાથે? રીંગ. કઈ રીંગ? તાંબાની રીંગ. રીંગનું નામ શું છે? R1 અને R2 સાથે જોડેલ છે. હવે બરાબર એક શબ્દ બોલું છું, સમજો કે આ રીંગની અંદરની સાઈડ એટલે કે એક્શન તરફની જે સાઈડ છે એ અવાહક એટલે કે ઉપર રબર ચડાવેલું. બહારની સાઈડ શું હોય? તાંબુ. અંદરની સાઈડ શું હોય? અવાહક રબર. સમજાણું? એટલે કે આ ગૂંચળાના બે છેડાઓને બે ધાતુની રીંગો R1 અને R2 બે ધાતુની રીંગો R1 અને R2 સાથે જોડવામાં આવે છે. આ રીંગોને અંદરની તરફથી અવાહકથી જોડેલી છે. બરાબર છે. હવે જો બે સ્થિર વાહક બ્રશ B1 અને B2 અનુક્રમે R1 અને R2 ને અડીને રાખેલા હોય છે. બે બ્રશ એ મોટા ભાગે કાર્બનના બનેલા હોય છે. એના બનેલા હોય કાર્બનના સળિયા. એ ટાઈપના બનેલા એની બાજુમાં રાખેલા હોય છે. એટલે કે હવે આપણે લખશું કે બે સ્થિર વાહક બ્રશ B1 અને B2 ને અનુક્રમે રીંગ R1 અને R2 સાથે જોડવામાં આવે. R1 અને R2 સાથે અટકીને રાખવામાં આવે છે.
પછી આ રિંગ છે એ ક્યાં જોડાયેલી હોય છે? આ શું છે? જો રચનામાં બધું આમાંથી જોઈને લખવાનું છે. પહેલા ગૂંચળું, બે ચુંબક, એની વચ્ચે ગૂંચળું, ઈ ગૂંચળાને કોની સાથે બે છેડાને જોડેલા છે? R1 અને R2. પછી એની સાથે સંપર્કમાં કોણ છે? બ્રશ B1 અને D2. બરાબર છે. હવે ઈ બધું કોની ઉપર છે? પાછો એક્શન ધરી ઉપર. બરાબર ને? એટલે આ બધું જે છે, એટલે હવે આપણે લખશું કે બંને રીંગો R1 અને R2 આંતરિક રીતે એક્શન સાથે જોડાયેલ હોય છે. હવે હું ઉપરનું એક વાક્ય કાઢી નાખું ખાલી, એટલે આખી રચના શું થઈ જાય? પૂરી. ફરી વખત જોવો કે આ બંને રિંગ છે, બંને રિંગ R1 અને R2A, R1 અને R2A એક્શન, એટલે કૌંસમાં હું લખશું? ધરી. એક્શન એટલે કે ધરી સાથે જોડાયેલ હોય છે. જોડાયેલ, ધરી સાથે જોડાયેલ હોય છે. આ ધરીને બહારથી યાંત્રિક રીતે પરિભ્રમણ, આ ધરીને બહારથી યાંત્રિક રીતે, યાંત્રિક રીતે એટલે આપણે મોટર મશીન સાથે જોડી દીધેલી હોય એ રીતે યાંત્રિક રીતે પરિભ્રમણ કરવાથી, યાંત્રિક રીતે પરિભ્રમણ કરવાથી ગૂંચળું એ ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ, ગૂંચળું એ ચુંબકીય ક્ષેત્રમાં પરિભ્રમણ કરે છે. હવે જોઈ લો, બરાબર સમજી લો. આ વાત હતી. હવે તો આપણે જે વાત છે, બરાબર, એ ફરી વખત જોઈ લો. પહેલા આપણે શું લખ્યું? સિદ્ધાંત. શું સિદ્ધાંત શું થયો? યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર. બરાબર છે. પછી આપણે શું દોર્યું? આકૃતિ. પછી આપણે પહેલું લખ્યું કે આ આકૃતિ છે કોની છે? એ છે જનરેટર. બરાબર છે. એમાં પહેલા શું લખ્યું છે જોવો જોઈએ કે કાયમી ચુંબકની વચ્ચે લંબચોરસ ગૂંચળા ABCD ને ગોઠવેલો છે. પછી એની બે છેડા છે કોની સાથે જોડ્યા છે? રિંગ R1 અને R2 સાથે. ત્યાર પછી શું કર્યું છે કે એના બ્રશ B1 અને B2, બરાબર છે, એ રિંગના સંપર્કમાં રહે તેવી રીતે આપણે ગોઠવેલા છે. અને પછી આ રિંગ અને ગૂંચળાને કોની સાથે જોડેલો છે? એક્સેલ ધ્રુવ સાથે. અને આ એક્સેલ કેવી રીતે હોય છે? તો કે બહાર તરફથી એને યાંત્રિક રીતે આપણે કાર્ય આવી શકે તેવી રીતે જોડ રાખેલી હોય છે. જેથી કરીને શું થાય છે તો કે રિંગને ફેરવવા, એક્સેલને ફેરવવાથી ગૂંચળું છે એ શું કરે છે? ચુંબકીય ક્ષેત્ર વચ્ચે પરિભ્રમણ કરે છે. બરાબર છે. તો આ જે વાત થઈ એ જનરેટરની રચના છે. હવે આપણે શું જોવાનું છે? એની કાર્ય પદ્ધતિ. શું જોઈશું? એની કાર્ય પદ્ધતિ. બરાબર છે. તો હવે કાર્ય પદ્ધતિ છે એ આપણે પછી જોઈશું.